દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં આવેલા ટાટા કંપનીના લીધે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। મીઠું પકવવા માટે કંપનીએ નાખેલી પાઇપલાઇન તૂટી ગઈ। પાઇપલાઇનમાં ગાબડા પડતા ખેડૂતોના ખેતરોમાં ખારું પાણી ફરી વળ્યું। ખારા પાણીનો ભરાવ થઈ જતા ઓખા મંડળના ઘણા ખેડૂતોની જમીનને નુકસાન થયું છે। ખેડૂતોની જમીન બિનફળદ્રુપ થઈ ગઈ છે। દરિયાના ખારા પાણી માટે ટાટા કંપનીએ 30 કિલોમીટરના રૂટમાં બ્રોમની પાઇપ નાખી હતી। ટાટા કંપનીથી કંટાળીને મુળવેલ, રાજપરા અને પોશિત્રા ગામના અનેક ખેડૂતો તંત્રને અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ તેમનું સાંભળનાર કોઈ નથી। તો જે પાઇપલાઇન નાખી હતી તે પાઇપલાઇન તૂટી જવાના કારણે જે ખારું પાણી છે તે આજુબાજુમાં ફેલાઈ ગયું અને જેના કારણે જે ફળદ્રુપ જમીન હતી તે નાશ પામી છે। કે અહીંયા ટાટા કંપનીનું કેમિકલ વાળું પાણી નીકળે છે અને આટલી બધી જમીન અહીંથી છે રાજપરા, મોડવેલ, કથુંબા ને રાજપરા 3-4 ગામની જમીનના આજુબાજુના ખેડૂતોને આટલી બધી જમીન ખરાબ કરી નાખી। અવારનવાર રજૂઆત કરતા છતાં કોઈ પણ અધિકારી કે કંપની નસાઈબો કે કોઈ જવાબ જ નથી દેતા। અવારનવાર રજૂઆત કરી ખેડૂત બિચારા પાયમાલ થઈ ગયા છતાં કોઈ જવાબદારી લેતું નથી। કોઈ એનું અહીંયા અમારી વાડી છે, અહીંયા આ પાણી અમને પીવામાં લાગુ પડે છે, તો અહીંયાથી આ ટાટા કંપનીની લાઈન નીકળતા આ પાણી ખારું કરી નાખ્યું। એટલે હવે અત્યારે અમારે પીવા માટે 10 કિલોમીટર સુધી પાણી લેવા જવું પડે છે। હવે અમે અહીંયા વારંવાર એને ફરિયાદ કરીએ કે સાહેબ અમને પાણી નંબરે, તો એ લોકો એ કહે છે કે અમારી જવાબદારી નથી। તો આ અમારા બનાવેલા તરાવડામાં બીટરનું પાણી ગયું, ખારું થઈ ગયું છે। વારંવાર અમે કઈ તો વારંવાર હાયા કરે છે, આ કરીને નીકળી જાય, કામ એનું પતાવી લે। હવે અમારે શું કરવું? વાંઢિયા ભરીને વયા જાય કે પછી અહીંયા રહી અમારે શું કરવું? અમારે 10 કિલોમીટર પાણી લેવા જવું પડે, તો અમારે આખો દિવસ ધંધો કરવો કે પાણી લેવા જવાનો પ્રશ્ન। ટાટા કંપનીનો પ્રશ્ન એ છે કે જો આશાપુરા કથુંબાથી સામરાસર જાતી ટાટા કંપનીની બ્રાન્ડ લાઈન 4 છે, 4 માંથી 5મી નવી નાખી છે। 6 મહિના જેવો થઈ ગયો છે પૂરો, હજી એ પાણી એમાં પ્રેશર મારે છે તો લાઈન લીકેજ થઈ જાય છે। જેસીબી ઇટાજીથી લાઈન દાબલ છે, એને કારણે લાઈન આખી લીકેજ થઈ જાય છે। અને આ ખેતરું છે, આ ખેતરોની હાલત કેવી છે જોઈ લો। અત્યારે આ ખેડૂત છે, જમા સાલે એનું ખેતર છે, આ બધા વાંઢીઓ ભરી અને અહીંથી વયો ગયો છે, એના કોટેશન છે, ડીપી છે, એને લાઇટ બિલ નથી ભરાતો ને એવી પરિસ્થિતિ છે। અત્યારે મીઠાપુર આરામડા વયો ગયો છે। અત્યારે આપણે ઉપસ્થિત છીએ પોશિત્રા વિસ્તારમાં કે જ્યાં મુળવેલ, કથુંબા અને પોશિત્રા એમ 3-4 ગામડાનો જ્યાં સીમાડો લાગુ પડે છે। આપ મારી પાછળ જે તળાવ જોઈ રહ્યા છો, ખરેખર એ તળાવ વરસાદી પાણી જયારે સંગ્રહ થાય તો એ આજુબાજુના ખેડૂતોને પિયત માટે અને પીવાના પાણી માટે અને આજુબાજુનું જે પશુધન છે એ પશુધનને પણ પીવા માટે કામ આવતું હોય છે। પણ ટાટા કંપનીની જે અહીંથી મીઠાની જે બ્રિટેનની જે પાઇપલાઇનો છે એ અહીંથી પસાર થાય છે અને એ પાઇપલાઇનો લીકેજ થવાને કારણે આ તળાવની અંદર એ દરિયાનું પાણી ભળે। એટલે અત્યારે સંપૂર્ણપણે જે ભરેલું પાણી છે એ ખારાશ વાળું છે અને એ ખારાશના કારણે અહીં આજુબાજુમાં એટલી ખારાશ વધી ગઈ છે કે ના તો એ પાણી ક્યાંય પીવામાં કામ આવે છે, અન્ય કોઈ ઉપયોગમાં કામ આવે છે। આજુબાજુના જેટલા ખેડૂતો છે એ પણ આપણી સાથે છે, આપ જોઈ શકો છો। ખેડૂતોની અનેક વખતની રજૂઆતો છે, છતાંય કોઈ ધ્યાન આપતું નથી। આ ખેડૂતોની કેટલી વેદનાઓ છે જે આજે આપણી સમક્ષ રજૂઆતો પણ કરી છે। તો તંત્ર ક્યાંક ને ક્યાંક આ વિચારવા જેવું છે કે આ ટાટા કંપનીની જે અહીંથી ખારા પાણીની લાઈનો પસાર થાય છે ને લીકેજ થાય છે ને આજુબાજુના ખેડૂતોને જે ખરેખર સમસ્યાનો સામનો કરવો પડે છે એ સમસ્યાનું સમાધાન વહેલી તકે લેવું પડે। અશોક માણેક, VTV સમાચાર, મુળવેલ, દ્વારકા।